જય માતાજી મિત્રો, આપણા સ્વાગત છે તમારું નવા બ્લોગમાં ટ્રાવેલ વિથ રોનકમાં. તો આજે આપણે એક નવી જગ્યાએ એક્સપ્લોર કરવા જઈ રહ્યા છે, તો બન્યા રહેજો મારી સાથે એન્ડ સુધી વિડીયોમાં. જઈ રહ્યા છે મહાદેવના મંદિરે. તો તમે આજુબાજુ જોઈ શકો છો, આ જે પર્વત છે જે એકદમ ગાઢ જંગલ ટાઈપ છે. તો અહીંયા આગળ તમને ડ્રાઈવ કરવાની બી બહુ મજા આવશે, અને એમાં બી જો વરસાદ ને એવું વાતાવરણ હોય તો એનાથી ઓર મજા આવી જશે. તો એક વખત અવશ્ય આવવું જોઈએ. અને અહીંયા આગળ અમે આવવા માટે ગઈકાલ રાત્રે અમે ઘણા બધા જોયા કે ભાઈ ક્યાં આગળ અનએક્સપ્લોર જગ્યા કરી શકાય. તો પછી છેલ્લે 1.5-2 કલાકના ડિસ્કશન પછી વાતચીત પછી છેલ્લે આ જગ્યા નક્કી થઈ. આજે જોઈએ તમને બતાવીએ કે મહાદેવ અત્યારે જઈ રહ્યા છે, જે ભિલોડામાં આવેલું છે, અરવલ્લી જિલ્લો આવે. અને અહીંયા તમે જોઈ શકો છો પાણી અને પહાડો જ છે ચારે બાજુ. તો વરસાદના કારણે આ રસ્તો બંધ હોય છે અમુક ટાઈમે, કેમ કે પાણી ભરાઈ જતું હોય છે. તો અહીંયા જે સ્થાનિક પોલીસ છે અંદર નથી આવવા દેતી. પણ આજે આપણે જઈ રહ્યા છે, અત્યારે બી રસ્તો બંધ જ છે, પણ આપણે પરમિશન લઈને અત્યારે અંદર મહાદેવજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. તો બન્યા રહેજો છેક સુધી, હું તમને આખો વ્યૂ ત્યાંનો બતાવું છું. તો મિત્રો આપણે આવી ગયા છે ભુવનેશ્વર મહાદેવ, જે અત્યારે જૂના ભવનાથ મહાદેવ કરીને ઓળખાય છે, જે ભિલોડાથી 8 કિલોમીટર દૂરના અંતરે આવેલું છે, જે અરવલ્લી જિલ્લો કહેવાય. અહીંયા આગળ કહેવાય છે બહુ વર્ષો પહેલા આખું જંગલ હતું, ગાઢ જંગલ, અને અહીંયા આગળ ઘણા ઋષિઓના આશ્રમ હતા. અને અહીંયા નજીકના જે ગામના ગોવાળ હતા એ એક વખત અહીંયા ગાયો ચરાવવા આવતા હતા. તો એમાંથી એક ગાય એક જરામાં આવીને ઊભી રહેતી હતી. ત્યાં કરમદીનું ઝાડ હતું, અને એ જરામાં ત્યાં આગળ એ ગાયના આંચળમાંથી જાતે જ દૂધ એ જગ્યાએ એક જગ્યાએ પડતું. તો એક વખત જે એ ગોવાળ હતો એણે છુપાઈને જોયું, અને જોયું ત્યારે એના આંચળમાંથી તે દિવસે બી દૂધ ત્યાં આગળ જ જળતું હતું. તો પછી ગામના લોકોએ ત્યાં આગળ સાફ સફાઈ કરીને જોયું તો મહાદેવનું શિવલિંગ હતું. તો ત્યારથી ગામના લોકોએ અને જે બ્રાહ્મણો છે એ લોકોએ મહાદેવજીની પૂજા કરી, અને એ સ્વયંભૂ પ્રગટ થયેલા છે અહીંયા. ત્યાં આગળ આપણે દર્શન કરવા જઈએ છીએ, તો આવો મારી સાથે. તો મિત્રો જોઈ શકો છો તમે મહાદેવજીના જે શિવલિંગ છે એમનું, એ બી એક તમે દર્શન કરી શકો છો. ઓમ નમઃ શિવાય. તો મિત્રો આ જે શિવલિંગ છે એ ભૂગર્ભમાંથી સ્વયંભૂ પ્રગટ થયેલું છે, અને જ્યારથી જે જંગલો હતો ત્યારથી સ્વયંભૂ પ્રગટ થયેલું છે, અને ત્યારથી જ અહીંયા બ્રાહ્મણોએ સેવા કરવાનું ચાલુ કર્યું, અને ત્યારથી આ જૂના ભવનાથ મહાદેવ તરીકે ઓળખાય છે, અને અત્યારે હાલમાં આને ભુવનેશ્વર મહાદેવ કરીને ઓળખે છે લોકો.
આજુબાજુ બી ઘણા મંદિરો છે, જે મહાદેવજીનું મંદિર છે એની આજુબાજુ બી મંદિરો છે. આ હનુમાન દાદાનું મંદિર છે. તો આવો હનુમાન દાદાના બી દર્શન કરીએ આપણે. તમે જોઈ શકો છો આપણે બેસવાની બી સગવડ એવી સારી એવી છે. તમે અહીંયા તમે વન ડે પિકનિક એક ટાઈપ કરી શકો છો. આજુબાજુ તમે જોશો બધી બાજુ ચારે બાજુ પાણી છે અને પહાડો બી દેખાય છે. તો બહુ જ કુદરતી સૌંદર્ય તમને આમ નજારો જે કહેવાય ને એ બહુ સારું એવું આવશે. અને અહીંયા આગળ બાળકોને બી લાવશો તો બાળકોને બી મજા આવશે. અને અહીંયા આગળ પેલા ભૃગુ ઋષિ કરીને હતા, તો એમનો અહીંયા કુંડ છે, એમને અહીંયા તપ કર્યું હતું. તો એ કહેવામાં આવે છે કે દૂધને માં લસોટીને એની માટીને જો આપણે લગાવવામાં આવે તો જે સફેદ ડાઘ આપણા શરીર ઉપર હોય અને જે કોઢ કહેવાય તો એ અહીંયાથી દૂર થાય છે. તો એવી કહેવત છે અહીંયા આગળ. તો તો આપણે જે ભવનાથ મહાદેવના દર્શન કર્યા, તો અહીંયાના લોકલ આપણે કાકા છે, તો એમની જોડે માહિતી લઈએ કે અહીંયા આગળ કેમનું હતું ને કેટલા વર્ષ જૂનું મંદિર હતું. તો કાકા હર મહાદેવ, તો થોડી જાણકારી આપશો મહાદેવજી મંદિર વિશે? હા, શું નામ આપનું કાકા? મારું નામ રણછોડભાઈ દાઉદભાઈ વણિજારા, મોખંડા બરાબર. વણિજારા. અચ્છા. હાજી, એમાં અમારે દાદાઓ અને પરદાદાઓ કહેતા ગયા છે ને અમે સાંભળતા આવ્યા છીએ. આથી 5,000 વર્ષ પહેલા છે ને અહીંયા એક ગાય આવતી હતી ચારવા, અને એ શિવલિંગ ઉપર દૂધ પડતું. આ ધણીને ખબર પડી અને ગોવાળને પૂછ્યું ભાઈ આ ગાય દૂધ આપતી નથી, એનું કારણ શું છે? તો ગોવાળ ધ્યાન રાખી અને એક કંથીરીનું ઝાડ હતું, કંથીરીના ઝાડમાં આ ગાય દૂધ રડતું આંચળમાંથી આપોઆપ નીકળતું. બરાબર. તો બધાએ આ જોયા, અહીંયા પછી અહીંયા જોયું એટલે પછી આનો ઉપર સ્થાપિત કરવામાં આવ્યું. બરાબર. સ્થાપિત કરવામાં અહીંયા પૂજા પાઠ ને અહીંયા ગામડું હતું. બરાબર. અહીંયાથી લઈ જવા માટે ભવનાથ, આપણે જુનાગઢ, હા જૂના ભવનાથ થી નવા ભવનાથ લઈ જવા માટે પથ્થર કાઢતા હતા, ના નીકળ્યો. આજ સુધી એમને તમે જુઓ ને આટલું ઊંડું છે. હા, અચ્છા, એટલો ઊંડો છે, આટલું ઊંડું છે. બરાબર. અને ભૃગુ ઋષિ એ વખત કુંડ ગોળેલું છે એમના હાથે. બરાબર. એમના હાથે પ્રતિષ્ઠા થઈ છે. આજે એમને તમે માટી લઈ જાઓ, જો કોડ થઈ હોય ને તો પણ નીકળી જાય છે. ખાલી 100 ગ્રામ કાળી મરી થી બાધાઈ નહીં, 100 ગ્રામ કાળી મરી અને 100 ગ્રામ લાડુ. અચ્છા. હાજી. તો એનાથી કોડ અને તમારા શરીર ઉપર મટી શકે. બરાબર. બિલકુલ સત્ય છે. બરાબર. અને અમદાવાદ થી 2-4 મારી જોડે અહીંયાથી એડ્રેસ લઈને ગયા. અચ્છા. અને લઈ ગયા છે. ઘણા માણસો આવે છે, પણ હાલમાં પાણી છે એટલે કોઈ આ ચોમાસાના કારણે જે રસ્તો બંધ રહેતો છે એના કારણે થોડું એ થતું હશે. બરાબર. સમજી ગયો. આ છે ને મહાદેવ ગણાય છે, પણ હજી આપણા ઇન્ડિયામાં સહેજ ઓછી એમને પર છે. બરાબર. બોમ્બે સુધીના માણસો અહીંયા આવે છે. અચ્છા, એટલે લોકોને હજુ ખબર નથી કે અહીંયા આગળ આ મહાદેવજી બી છે, એટલા માટે જ. બરાબર. તો બરાબર, કુદરતી છે. તમારે તો જોવા લાયક છે, તમે જોયા છો. તો પણ આમાં હાલમાં તમે જવું. બરાબર. એમની પરિસ્થિતિ તમે જુઓ, કેટલું રળિયામણું લાગે છે. હા, એ તો છે કુદરતી. તમારે બરાબર. આજ બી તમારે વિડીયો લેવા જરૂરી છે. બરાબર. બિલકુલ પાણી છે. સમજી ગયો. એટલે આ બધું પ્રવચન કરીને હું મારી વાતને વિનું છું. હર મહાદેવ. હર મહાદેવ. તો મિત્રો, જેમ કે આપણે દર્શન કર્યા મહાદેવજીના, જો તમારે અમદાવાદ થી અહીંયા આગળ આવવું હોય તો 110 થી 115 કિલોમીટર થાય છે. આપણે હિંમતનગર વાળા રોડે થી બી આવી શકાય છે, અને આ ભિલોડામાં આવેલું છે, અરવલ્લી જિલ્લામાં. તો જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો. જય માતાજી. તો મિત્રો, આપણે જે ભવનાથના દર્શન કર્યા ત્યાંથી 10 મિનિટના અંતરે આ વોટરફોલ છે, તો ત્યાંની બી એક વખત વિઝિટ કરજો. નાના બાળકોને એને મજા આવે એવી છે, તો અહીંયા તમે નાહી બી શકો છો. તો એક વખત અચૂક વિઝિટ કરજો.
આજનો વ્લોગ જે હતો એ ખતમ થઈ ગયો છે. જો તમને વ્લોગ આપણો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો.